વિગત આપી રહ્યા છે। બળદેવ, તમારી પાસેથી જાણવા માંગીશું, જે રીતે નવસારીથી CR પાટીલના નામની જાહેરાત થઈ ગઈ છે, અન્ય જે બેઠકોની જાહેરાત બાકી છે ત્યાં કોઈ સરપ્રાઇઝ ફેક્ટર જોવા મળી શકે છે કે શું? જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરી તો દક્ષિણ ગુજરાતની કુલ જે 5 લોકસભા બેઠકો છે તે 5 લોકસભા બેઠકોની અંદરથી ગઈકાલે જે પાર્લામેન્ટ જે દિલ્હીથી જે રીતે કહી શકાય તે પ્રમાણે જે 3 બેઠકો જે છે તેને નામ જે જાહેર કરવામાં આવે છે અને 3 જે બેઠકો છે તે રિપીટ કરવામાં આવી છે। સૌપ્રથમ વાત કરીએ તો ભરૂચ બેઠક ઉપર જે રીતે મનસુખ વસાવાને જે રિપીટ કરવામાં આવે છે। બારડોલીની વાત કરીએ તો બારડોલીની અંદર પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે અને નવસારી બેઠક ઉપર જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે તેમને પણ રિપીટ કર્યા છે। એટલે કહી શકાય હવે તે પ્રમાણે સુરત અને જે વલસાડની સુરત અને વલસાડની જે ટિકિટના જે નામ થવાના જે બાકી છે, સૌ લોકોની જે નજર મંડાઈ છે તે સુરત, કારણ કે સુરતની અંદર છેલ્લા 3 ટર્મથી જે દર્શનાબેન જરદોશને જે ટિકિટ મળતી આવી હતી અને જે વિજેતા થતા હતા અને છેલ્લા ટર્મની અંદર તેમને રાજ્ય રેલવે મંત્રી પણ તેમને જે બનાવવામાં આવ્યા હતા। મહત્વની વસ્તુ સુરતની બેઠક ઉપર જો ગણિત જોવામાં આવે તો જે રીતે મૂળ આ બેઠક જે સુરતી લોકોની બેઠક કહેવામાં આવી રહી છે, એટલે કોઈ નવો ચહેરો જે આ બેઠક ઉપર આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતે કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા કોઈ નવો ચહેરો જો આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ પણ સામે આવી છે કે કદાચ કોઈ મહિલા વ્યક્તિને આપવામાં આવે તો પૂર્વ મેયર જે રીતે હેમાલીબેન બોગાવાલા છે તેમને પણ આ જે ચાન્સ મળી શકે છે। સાથે આ જે ધારાસભ્ય છે જે રીતે પૂર્ણેશભાઈ મોદી તે પણ એક સુરતી છે, તેમને પણ જે નામ ચાલી રહ્યું છે તેમને પણ સરપ્રાઈઝ જે રીતે ભાજપ સરપ્રાઈઝ આપતું હોય છે, નવા નામ આપતા હોય છે, નવા ચહેરા આપતા હોય છે ટિકિટની અંદર, તો પૂર્ણેશભાઈ મોદીને પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જે રીતે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જે રીતે જણાવ્યું કે તમામ બેઠકો ઉપર સારી એવી લીડથી પોતે વિજેતા મેળવશે અને મહત્વની વસ્તુ એ પણ ટકોર કરી છે કે તમામ બેઠકો પર ભાજપ વિન થઈ શકે છે, પણ લોકોએ અને જે કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો કોઈ જે રીતે બાંધછોડ કરવાની નથી, કોઈ એ રીતે પોતે એ રીતે સંકોચમાં ન રહે કે આપણે વિજેતા થઈ જશું। તમામ લોકોએ તમામ ઉમેદવારોએ લોકો સુધી જવાનું રહેશે, લોકો સુધી મહેનત કરવાની રહેશે અને સારી લીડ મળે તે માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવશે। એટલે કઈ સંકેત જે છે તે આપવામાં આવે છે કે તમામ ઉમેદવારોએ જે રિપીટ કરાયા છે, નવા ચહેરા આવ્યા છે, તમામ લોકોએ મહેનત કરી લોકો સુધી જવું પડશે અને જે મત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે નામથી જે મેળવવામાં આવી રહ્યા છે તેવું પણ કહ્યું હતું। એટલે ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર પણ જે રીતે ઉમેદવાર જે રિપીટ કરાયા છે, આમ આદમી પાર્ટીની અંદરથી ચૈતર વસાવા લડી રહ્યા છે, કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન થયું છે, એટલે સૌથી વધુ ભરૂચની અંદર આદિવાસી જે વોટિંગ છે અને ત્યારબાદ મુસ્લિમ સમાજના જે વોટિંગ છે, પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે ભરૂચની બેઠક છે તે પોતે સરળતાથી જે વિજેતા મેળવી શકશે, પણ લોકોએ જે રીતે સાથ સહકાર આપ્યો છે, હજુ સાથ સહકાર આપે તે માટેની પણ અપીલ કરી છે। મહત્વની વસ્તુ એ છે બીટીપીના જે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને 2 દિવસ અગાઉ તેમની ઓફિસ ખાતે મળવા પણ આવ્યા હતા અને મોટી સંખ્યાની અંદર જે ડેડિયાપાડા વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે ત્યાંથી મોટી સંખ્યાની કાર્યકર્તાઓ સાથે બીટીપીના જે કાર્યકર્તાઓ ભાજપની અંદર જોડાઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ બિલકુલ બળદેવ, એટલે કે અન્ય જે 2